ચાલો ભાઈ હાલો, આ પતી ગયું ના ભાઈ, કોઈને ખોટું લાગી જાય. આમે એમના ઝઘડા ઓછા નહોતા, કદાચ તમે જોયા હોય તો. મારે નામ ના તો હવે ના લેવાય, હવે નામ ના લેવાય, બરોબર? નહીં કે વિડીયોમાં આવી જશે. તો એવું આવડતું નથી મને. મને એમ થાય કે હું 5-10 મિનિટ અથવા અડધી કલાકની વિડીયો બનાવું તો એ વિડીયોમાં ભણવાનું હોય તો સારું, બરોબર? જો હું વાતું કરું, નાટક કરું તો પછી અડધી કલાકનો વિડીયો થોડોક બગડી. હા, જરૂરી છે, હસી મજાક જરૂરી છે. તમે બોર થાવ ત્યારે કંઈક અલગ નાટક કરો, કોમેડી કરો, એ વાત અલગ છે, પણ પછી એ નહીં આવડતું. સાચું કહું તો પ્રેક્ટિસ કરીશ, જેમ કે આ જમાનો છે એનો છે ખબર છે, નાટક કરવાનો. એટલે હું ટ્રાય કરીશ, નાટક કરવાના ટ્રાય કરીશ કે જેથી છોકરાઓને ગમે વિડીયો જોવી. મને ખ્યાલ છે ભાઈ થોડું ઘણું બોરિંગ લાગતું હશે, કેમ કે હું ભણાવવાનું વધારે બતાવું છું, ભણાવવા પ્રત્યે વધારે ફોકસ હોય છે. કેમ કે મને એમ થાય કે અડધી કલાકનો આપણો કલાકનો કદાચ 1 કલાકનો તાસ મળે, એ તાસમાં જો હું વાત કરીને બગાડ નાખું તો આપણો પોઈન્ટ બને. કરશું કોઈ દિવસ. ઓકે, હવે પછીની આપણો પ્રશ્ન છે, એના પછીનો ક્વેશ્ચન છે, પ્રતિબિંબની કિરણાકૃતિ દોરવા માટે એની પ્રતિબિંબની રચના કઈ રીતે કરાય એના માટેના અમુક પોઈન્ટ છે. મતલબ આપણે જાણીએ છીએ કે અરીસા ઉપર, ધારો કે આપણે સમતલ અરીસા ઉપર કોઈ પ્રકાશના કિરણ આપાત કરતા હતા, ખ્યાલ છે? આ કિરણ કયું કહેતા હતા આપણે? આપાત કિરણ કહેતા. કયું કહેતા હતા? જ્યારે કોઈ પ્રકાશનું કિરણ અરીસા પર આપાત થાય તો પછી એનું શું થાય? પરાવર્તન થાય. તો આને વર્તિત કિરણ કહેતા હતા. આને પરાવર્તિત કિરણ. તો એક આપાત કિરણ છે અને એક પરાવર્તિત કિરણ છે, બરોબર? તો અહીંયા આપાત કિરણ કોઈ વસ્તુમાંથી અલગ અલગ બિંદુએથી આવી શકે છે. એવું જરૂર નથી કે બધા સીધા જ આવે, કેમ કે અમુક કિરણો સીધા હોય નહીં. તમારા મારા જેવા ઊંધા પણ હોય, તો એ ઊંધા પણ હોઈ શકે છે, ઊંધા પણ આવી શકે છે. તો વસ્તુમાંથી આવતા જે કિરણો હોય છે ને એના મદદથી આપણે પ્રતિબિંબની રચના કરી શકીએ છીએ. પણ એ કિરણો કઈ રીતના હોઈ શકે કે કોઈ પણ વસ્તુમાં કોઈ બિંદુ હોય, એ બિંદુમાંથી અનંત કિરણો હોઈ શકે. એક બિંદુમાંથી અનંત કિરણો પસાર કરી શકાય. જેમ કે હું અરીસાની સામે ઊભો હોય ને તો મારા માથાના વાળથી લઈને પગના નખ સુધી બધા જ બિંદુઓમાં અનંત કિરણો, પ્રકાશના કિરણો એ અરીસા ઉપર પડતા હોય. પરંતુ મારે જો પ્રતિબિંબની રચના કરવી હોય તો ઓછામાં ઓછા 2 કિરણની મદદથી અહીંયા પ્રતિબિંબની કિરણાકૃતિ માટે માત્ર 2 કિરણની જરૂર પડે છે. પણ અહીંયા આપણે એવા અનંત કિરણો ભણવાના નથી. અહીંયા આપણે માત્ર એવા 4 જ કિરણ ભણવાના છે કે વસ્તુમાંથી અરીસા ઉપર આપાત થતા 4 અલગ અલગ કિરણો. આ 4 કિરણમાંથી તમે કોઈ પણ 2 કિરણ દોરશો એટલે 2 કિરણની મદદથી તમને પ્રતિબિંબની રચના મળી જશે. ઓકે, કયા કયા 4 કિરણો છે? આપણે અનંત કિરણો નીકળે છે, પણ આમાંથી આપણે અમુક 4 કિરણો, આપાત કિરણોને આપણે પસંદ કરવાના છે. જેમાંનો પ્રથમ નંબરમાં આવે છે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય ત્યારે. કેવું કિરણ? જે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય. કઈ રીતે દર્શાવશું મુખ્ય અક્ષને સમાંતર કિરણ? ઓકે, તો હું તમને અહીંયા દોરીને બતાવું છું, વ્યવસ્થિત દોરી એટલે તમને ખ્યાલ પડશે. ચાલો, દોરવાની આની અંદર મજા આવશે. ધારો કે સૌપ્રથમ હું લઈ લઉં છું એક અંતર્ગોળ અરીસો. છે ભાઈ અંતર્ગોળ અરીસો? ઓકે, બીજો આપણે લઈ લઈએ છીએ બહિર્ગોળ અરીસો. બંને આકૃતિ આપણે સાથે સાથે શીખતા જશું. ઓકે, હવે શું બનાવી દઉં? મુખ્ય અક્ષ. શું બનાવું છું? મુખ્ય અક્ષ બનાવી દઉં. ચલો, એક આની મુખ્ય અક્ષ દોરી દઉં છું. સેમ ટુ સેમ અહીંયાથી પણ એક મુખ્ય અક્ષ બનાવી દઉં. મુખ્ય અક્ષ પરના બિંદુઓ બોલજો દરેક જણા. અહીંયા શું આવે છે? પી. થોડાક સેન્ટરમાં અને એ બંનેની વચ્ચે એફ. મુખ્ય કેન્દ્ર એફ. અહીંયા શું બનાવી દઉં? પેલી બાજુ અહીંયા અને એના સેન્ટરમાં. ઓકે, આટલા પોઈન્ટ્સ આપણે શીખ્યા. ખ્યાલ પડે? તો આપણું પહેલું કિરણ તમને કેવું કીધું કે પહેલું કિરણ અરીસા ઉપર આપાત થાય છે. એ કેવું છે? મુખ્ય અક્ષને સમાંતર. કેવું છે? મુખ્ય અક્ષને સમાંતર. તો હું એક પ્રકાશનું કિરણ દર્શાવીશ અને જે કેવું હશે? મુખ્ય અક્ષને સમાંતર. આ મુખ્ય અક્ષ છે. તમારે જે ત્યારે તમે આકૃતિ બનાવતા હશો ત્યારે આ સીધી લીટીઓ હશે. આ બધી કેવી હશે? તમે જેમ કે ચોપડામાં બનાવશો ને, ચોપડામાં બનાવશો ત્યારે આ બધી કેવી હશે? એકદમ સીધી લીટીઓ હશે કે નહીં? તો એક આધી લીટીની તમારે શું બનાવી દેવાનું? મુખ્ય અક્ષ. જે એક્ઝેક્ટ સેન્ટરમાં હોય કે નહીં અરીસાના, એને તમારે શું બનાવી દેવાનો? મુખ્ય અક્ષ બનાવી દેવાનો. પછી એની ઉપરની બધી જ લીટીઓ રહે એની સમાંતર કહેવાય કે ના કહેવાય? તો આ કહેવાય મુખ્ય અક્ષને સમાંતર કિરણ. કેવું કહેવાય? મુખ્ય અક્ષને સમાંતર કિરણ. જો કોઈ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું, આપાત થયું કહેવાય ને,
કેમ કે હજુ આ અરીસા ઉપર ગયું છે. તો નિયમ પ્રમાણે શું થાય તો કે એ આપાત કિરણ અરીસા પરથી પરાવર્તન પામવાનું અને પાછું ફરવાનું. હવે મને એમ કહો આ કિરણ ઉપર જશે કે નીચે આવશે? કેમ નીચે આવશે? કેમ કે આપણે અગાઉ જોયું તો પરાવર્તનના નિયમ પ્રમાણે ધારો કે આ એક સમતલ અરીસો સ્વીકારવું, આ ભાગને શું સ્વીકારવું? સમતલ અરીસો. તો અહીંયા એમનો બને એક લંબ. શું બને? એક લંબ. તો જો લંબથી આ બાજુ આપાત કિરણ છે તો પછી લંબની આ બાજુ શું હોય? પરાવર્તિત કિરણ હોય ને, મતલબ પરાવર્તિત કિરણ નીચે આવશે. પરાવર્તિત કિરણ ક્યાં આવશે? તો નીચે આ રીતે પસાર થાય છે. સમજી ગયા આખી વસ્તુ? જેટલા ખૂણે આપાત છે એટલા ખૂણે શું થઈ જાય? પરાવર્તન. ઓકે, બીજું એક કિરણ દર્શાવી દઉં કે જે મુખ્ય અક્ષને કેવું હોય? સમાંતર. ઓકે, તો બીજું એક કિરણ એવું છે કે જે મુખ્ય અક્ષને સમાંતર છે. કદાચ ત્યાંથી જોતા લાગતું નથી પણ બરોબર, મને અહીંયાથી દોરો ખબર નથી પડતી થોડુંક. ઓકે, ધારો કે આ સમાંતર કિરણ છે. ઓકે, કયું? હા, આપણે એફ પહેલા બનાવી દીધું છે ને, એ તો ભૂલી ગયો. આ જે કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર કિરણ, એ હંમેશા મુખ્ય કેન્દ્ર એફ માંથી જ પાછું ફરે છે. બરોબર, શેમાંથી પાછું ફરે છે? એફ. હવે તમને એમ સાહેબ આ લંબથી બહુ સમાન ખૂણા નથી બનાવી, કેમ કે આપણે એક્ઝેક્ટ આકૃતિ પણ હજુ બનાવી નથી. ચોપડામાં તમે બનાવો ત્યારે એક્ઝેક્ટ આકૃતિ બનાવો તો આ લંબ બને. આ જે પોઈન્ટ રહ્યો ને એક્ઝેક્ટ વચ્ચેવાળો, એ શું બનશે? એનો લંબ બનશે. ઓકે, આ વચ્ચેવાળો ભાગ. તો લંબથી જેટલા ખૂણે આપાત થયું પ્રકાશનું કિરણ એટલા ખૂણે પરાવર્તન પામશે, પણ કયા બિંદુમાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફમાંથી. કયું કિરણ હોય તો? સમાંતર કિરણ. જો આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો હંમેશા પરાવર્તન કરી અને શેમાંથી પસાર કરવાનું? એફ. ગમે એટલા કિરણો દોર્યા હોય પણ જો એ મુખ્ય અક્ષને સમાંતર હોય તો તમારે શેમાંથી પસાર કરવાના? એને એફ માંથી જ પસાર કરવાના. મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય તો હંમેશા એ શેમાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફ માંથી. આ તો વાત થઈ અંતર્ગોળ અરીસા. બરોબર, બહિર્ગોળ અરીસાની વાત કરી તો બહિર્ગોળ અરીસામાં ધારો કે આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે, આનું પરાવર્તન કઈ દિશામાં થશે? આ તો અપસારી છે, આ બાજુ થશે? આમ થશે? ના જાય, એ પરાવર્તન પામીને ઉપર જાય, કેમ કે અપસારી અરીસો કીધો હતો ને આપણે. ઓકે, પણ આ ડાયરેક્શન કઈ બનાવવાની ખબર તમને? આ એફ ની દિશા હોય ને એવું જ બનાવવાનું. તમારે પરાવર્તન પણ એ રીતે જ બતાવવાનું કે દિશા કઈ હોય? એફ ની દિશા. મતલબ અહીંથી સીધે સીધું ક્યાં જવું જોઈએ? એફ. એ આભાસી કિરણ છે. આ કયું કિરણ છે? હકીકતમાં પ્રકાશનું કિરણ આર્યું આપાત કિરણ કહેવાય. આ કયું કિરણ કહેવાય? આપાત કિરણ. અને આ કયું કહેવાય? પરાવર્તિત કિરણ. પણ આ કયું થયું તો કે જે પરાવર્તિત કિરણ હતું એને અરીસાની પાછળ લંબાયો, એટલે કે આભાસી પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણને આપણે અરીસાની પાછળ લંબાયો, પણ એ દિશા કઈ હોય? એની એફ ની જ દિશા હોય. કેમ કે બહિર્ગોળ અરીસામાં કોઈ કિરણો અરીસાના આ બાજુ મતલબ ડાબી બાજુ ભેગા થતા નથી. સ્વાભાવિક છે. જો કેમ નતા ભેગા થતા? કેમ કે એ બધા જ અપસરણની ઘટના કરે છે. અપસરણમાં એ શું થાય? મુખ્ય અક્ષથી દૂર જ જતા જાય. ઉપરના કિરણો ઉપર જાય, નીચેના કિરણો નીચે, એટલે ભેગા થવાની કોઈ શક્યતા છે નહીં. તો એ ભેગા કઈ રીતે થાય? તો કે એ કિરણોને એની વિરુદ્ધ દિશામાં અરીસાની પાછળ લંબાવો તો ભેગા થાય. એટલે આપણે એ બધા કિરણો ક્યાં લઈ જવામાં આવે છે? અરીસાની પાછળ. તો આ થઈ ગયું. ચાલો બીજું એક કિરણ દોરી દઈએ કે જે મુખ્ય અક્ષને કેવું હોય? સમાંતર હોય. આ થઈ ગયું બીજું એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર. તો આ પરાવર્તન પામ્યું અને આને પાછળ ક્યાં લંબાવવાનું? એફ. સમજી ગયા આખી વસ્તુ? તો જો પ્રકાશનું આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો અરીસા પરથી પરાવર્તન પામીને ક્યાં ભેગા થવાના? હંમેશા મુખ્ય કેન્દ્ર એફ. આ પહેલી એક દિશા યાદ રાખજો. આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર તો પરાવર્તિત કિરણ એફ માંથી દોરવાનું. શેમાંથી દોરવાનું? આ એક કિરણ યાદ રહેશે. ઓકે, બીજી એક આકૃતિ દોરીએ અને બીજું જોઈએ. બીજું કિરણ શું બતાવે છે? તો કે બીજો પોઈન્ટ છે આપણે વક્રતા કેન્દ્ર સી માંથી. હવે તમને એમ યાદ રાખે કે સાહેબ આ પોઈન્ટ કઈ રીતે યાદ રાખવાના? તો આકૃતિમાં આપણે જ્યારે આકૃતિ દોરી ત્યારે કયા કયા ભાગ હતા? એક તો મુખ્ય અક્ષ હતો, તો પહેલું કિરણ થઈ ગયું મુખ્ય અક્ષને સમાંતર. બીજું હતું વક્રતા કેન્દ્ર સી, મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી. આ 4 પોઈન્ટ, 3 પોઈન્ટ યાદ રહે છે ને? 3 પોઈન્ટ અને એક અક્ષ, આ 4 વસ્તુ યાદ રહી કે નહીં? તો બસ આ 4 કિરણો જ લેવાના છે. જો પહેલું કિરણ કયું કીધું? મુખ્ય અક્ષને સમાંતર. કયું કીધું છે? મુખ્ય અક્ષને સમાંતર કિરણ લીધું છે આર્યું. બરોબર. બીજું કિરણ કયું લીધું? જો વક્રતા કેન્દ્ર સી માંથી આપાત થાય. ત્રીજું કિરણ કયું છે? મુખ્ય કેન્દ્ર એફ માંથી આપાત થાય. અને ચોથું કિરણ કયું દર્શાવ્યું? ધ્રુવ પી પર આપાત થાય. થઈ ગયા 3 બિંદુઓ અને એક મુખ્ય અક્ષ. આ 4 પોઈન્ટ છે. ઓકે, તો આ 4 યાદ રાખવાના રહેશે તમારે. હવે જોઈએ બીજા નંબરની આકૃતિ. વક્રતા કેન્દ્ર સી માંથી પ્રકાશનું કિરણ આપાત થાય છે. મતલબ પહેલા વક્રતા કેન્દ્ર સી ઉપર હશે ને પછી ક્યાં જશે? અરીસા ઉપર. ક્યાં જશે? અરીસા ઉપર.
હું તમને ચોપડામાં કઈ રીતે તમે બનાવશો એ પ્રમાણે જ બનાવવાનો ટ્રાય કરીએ. ચલો થીમ ઉપરથી લઈ લઈએ. ધારો કે આ તમારું ચોપડાનું પેજ. ઓકે, ચોપડાનું પેજ આ રીતે જોઈએ છે ને, તમારે આકૃતિ કઈ રીતે બનાવવાની, તો તમારે બનાવવાનો અંતર્ગોળ હિસ્સો આ પ્રમાણે અંતર્ગોળ હિસ્સો બનાવી દેવાનો. બરોબર. પછી આના સેન્ટરવાળી જે લાઈન હોય ને એને શું બનાવી દેવાનું, તમારે વચ્ચેવાળી લાઈનને શું બનાવી દેવાનું, મુખ્ય અક્ષ બનાવવાની ને. જે એક્ઝેક્ટ સેન્ટરમાં વાળી લાઈન હોય એને આપણે શું કરી દેવાનું. એટલે તમારે આકૃતિ આ રીતે બનાવશો ને તો વ્યવસ્થિત અને સારી આકૃતિ બનશે. ઓકે, પછી આપણે લઈએ છીએ મુખ્ય અક્ષ. એક્ઝેક્ટ સેન્ટરવાળી કોઈ લીટી લઈ લેવાની. એટલે તમારે દોરવાની કઈ રીતે ખબર છે, તમારે આકૃતિ રીતે દોરવાની કે સેન્ટરથી ઉપર 3 લાઈન હોય અને સેન્ટરથી નીચે 3 લાઈન. તમે જ્યારે ચોપડામાં દોરો કે નહીં, એ ચોપડાની ઉપર 3 લીટી હોવી જોઈએ. એને મતલબ મુખ્ય અક્ષથી ઉપર 3 લીટી હોવી જોઈએ, મુખ્ય અક્ષની નીચે 3 લીટી હોય એવી આકૃતિ દોરવાની. એટલે વચ્ચે એક્ઝેક્ટ સેન્ટર આવી જશે. ચલો એ જ પ્રમાણે અહીંયાથી પણ બને. હવે જો નામ આપી દઈએ. અહીંયા શું નામ આપશું, અહીંયા આપશું ધ્રુવ પી, અહીંયા આપશું સેન્ટર સી, અને એના બંનેની વચ્ચે આવે છે સેમ ટુ સેમ અહીંયા પણ પી. આ બાજુ થોડુંક સી દર્શાવીને આ રીતે થઈ ગયું. થોડું ઘણું આગું પાછું હશે, જોઈજો. ઓકે, હવે વાત કરીએ. પહેલું કિરણ તો દૂર નાખ્યું આપણે. બીજું કિરણ કયું બનાવશું, હવે મુખ્ય અક્ષને સમાંતર પતી ગયું. સોરી, હવે આવ્યું વક્રતા કેન્દ્ર સી ઉપરથી જશે ને પછી ક્યાં જશે, અરીસા ઉપર આપાત થશે. પહેલું કિરણ ક્યાંથી જશે, વક્રતા કેન્દ્ર સી માંથી આપાત થતું કિરણ. મતલબ આ પ્રકાશનું કિરણ આવું હશે. સમજે આખી વસ્તુ. આ પ્રકાશનું કિરણ વસ્તુમાંથી આવ્યું, કઈ દિશામાં આવ્યું, તો કે પહેલા ક્યાં ગયું, વક્રતા કેન્દ્ર સી, અને પછી ક્યાં ગયું, અરીસા ઉપર ગયું. તો આ કયું કહેવાય, વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું આપાત કિરણ. આના માટે કઈ રીતે બનાવશું, તો આ સી ની દિશા છે. હવે આના માટે વક્રતા કેન્દ્ર તો જમણી બાજુ છે. હવે જમણી બાજુથી તમે કોઈ પ્રકાશનું કિરણ આપાત કરી શકો નહીં. તમારે પ્રકાશનું કિરણ તો કઈ બાજુથી આપાત કરવાનું છે, ડાબી બાજુથી જ આપાત કરવાનું છે. તો અહીંયા તો ક્યાંય વચ્ચે સી નથી આવતો. તમારે શું કરવાનું ખબર છે, પ્રકાશનું કિરણ જ એવું બનાવવાનું જે કઈ દિશામાં હોય, વક્રતા કેન્દ્ર સી ની દિશામાં હોય. દાખલા તરીકે હું પહેલા એક સામાન્ય સળંગ બનાવી દઉં. આ સમજી ગયા તમે, આ કઈ દિશા કહેવાય, વક્રતા કેન્દ્ર સી ની દિશા. તમારે શું દોરવાનું ખબર છે, પ્રકાશનું કિરણ તમારે આટલાથી આટલા સુધી દોરવાનું. આને કઈ દિશા કહેવાય, વક્રતા કેન્દ્ર સી ની દિશા. આના પછીની જે લીટી દોરવાની બધી ડોટેડ લાઈન દોરવાની, ટપકાવાળી. ટપકા ટપકા કટ દ્વારા બતાવી દેવાનું. કેમ કે ત્યાંના બધા જ કિરણો આભાસી છે. આભાસી કિરણને આપણે એ રીતે જ બનાવશું. બરોબર. ઓકે, તો શું થશે, તો જ્યારે પ્રકાશનું કિરણ વસ્તુમાંથી આવતું કિરણ જો વક્રતા કેન્દ્ર સી ની દિશામાંથી આપાત થાય તો આ લંબ આપાત કહેવાય. કેવું આપાત કહેવાય, એક્ઝેક્ટ કાટખૂણે આપાત થાય છે, લંબ આપાત થાય. અને મેં તમને અગાઉ શીખવાડ્યું હતું કે લંબ આપાત થાય તો પ્રકાશનું કિરણ પરાવર્તન કેટલા ખૂણે પામે. હવે એક્ઝેક્ટ કહો 0 ડિગ્રી આપાત કરું, પરાવર્તન પણ 0 ડિગ્રી જ થાય ને. લંબ આપાતનો મતલબ કેટલું છે, 90 ડિગ્રી મતલબ ના કહી શકાય, કેમ કે આપણે લંબ ઉપરથી જ આપાત કરીએ છીએ. તો એ જ માર્ગે શું થાય, પાછો ફરે. જે માર્ગે પ્રકાશનું કિરણ આપાત થયું ને, પરાવર્તન પામીને એ જ માર્ગે પાછો ફરે. આના માટે બીજું કોઈ કિરણ દોરવાનું થશે નહીં. જો એ કઈ દિશામાંથી આપાત થયું હોય, વક્રતા કેન્દ્ર સી માંથી આપાત થયું. સેમ ટુ સેમ આ પણ કઈ દિશા છે, વક્રતા કેન્દ્ર સી ની દિશા છે ને. તો જો આ એંગલ અથવા આ બિંદુ આપાત થયું હોય તો પરાવર્તન પણ એ જ માર્ગે થાય. જે માર્ગે પ્રકાશનું કિરણ આપાત થયું તે જ માર્ગે એ પ્રકાશનું કિરણ પાછું ફરે છે. તો પરાવર્તનની દિશા આ જ થઈ ને. પણ હવે આ કિરણને આપણે ક્યાં ભેગું કરવાનું છે, અરીસાની પાછળ. તો પછી અહીંથી લંબાવવાનું આ રીતે એક જ સીધી લીટી. સમજી ગયા આખી વસ્તુ. તો જો વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્ર સી માંથી આપાત થાય તો તે જ માર્ગે પાછું ફરે. તો આ બીજું એક કિરણ યાદ રહ્યું. પહેલું કયું લીધું હતું આપણે, મુખ્ય અક્ષને સમાંતર. એ પરાવર્તન પામીને શેમાંથી પસાર થતું હતું, એફ માંથી. જો તમે સી માંથી આપાત કરશો તો પરાવર્તન પણ વક્રતા કેન્દ્ર સી માંથી, એ જ માર્ગે, બીજો કોઈ માર્ગ બનશે. તો આ બીજું કિરણ થઈ ગયું. હવે તમને એમ થાય સાહેબ આ બે કિરણથી હું આકૃતિ દોરી શકું. હા, આ બે કિરણ તમને યાદ રહ્યા. નિયમ પ્રમાણે તમારે વસ્તુમાંથી, એટલે કે અહીંયા વસ્તુ મતલબ તીર હશે, તમારા બુકમાં વસ્તુની જગ્યાએ શું દોર્યું હશે, તીર દોર્યું. એ તીરના ટોચ ઉપરથી એક કિરણ લઈ લેવાનું મુખ્ય અક્ષને સમાંતર, અને એને શેમાંથી પસાર કરી દેવાનું, એફ માંથી. બીજું કિરણ શું લઈ લેવાનું, ટોચ ઉપરથી જ બંને કિરણ લેવાના. બંને કિરણ શેમાંથી લેવાના, ટોચ ઉપરથી. બીજું કિરણ કયું લેવાનું, વક્રતા કેન્દ્ર સી વાળું, અને એ જ દિશામાં પાછું, મતલબ ફરતી બીજી કોઈ લીટી દોરવાની. અને એ બંને કિરણ પરાવર્તન થઈને જ્યાં ભેગા થાય ને, પરાવર્તિત કિરણ કહું છું, આપાત કિરણ નહીં.
અરીસા ઉપર જઈને પાછા આવ્યા હોય એ કિરણ, આમાં પણ પાછા આવ્યું એટલે આ જ કહેવાય. એ બંને કિરણ જ્યાં ભેગા થાય ને ત્યાં પ્રતિબિંબ રચાય. એ આપણે આગળ જોશું જ્યારે ટોપિક આવશે ત્યારે. ઓકે, તો વક્રતા કેન્દ્ર સી ની દિશામાંથી આપાત કરો તો એ જ માર્ગે પાછું ફરે છે. એના પછી કયું બિંદુ આવશે? પછી ક્યાંથી પસાર કરશું આપણે પ્રકાશના કિરણને? બોલો હાલો, એના પછી કયું આવ્યો પોઈન્ટ? એફ. જો પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થઈ અને અરીસા ઉપર જાય, દાખલા તરીકે આ એફ માંથી પસાર થયું, કહેવાય કે ના કહેવાય? સેમ ટુ સેમ આમાં તો એફ આ બાજુ છે, તો શું કરવું પડશે આપણે? આપણે એ દિશા વાપરવાની કે જે દિશા ક્યાં હોય, કઈ દિશામાં પ્રકાશનું કિરણ હોય? એફ. મતલબ કે આ જો સીધું સીધું એફ જાય છે એટલે આ પોઈન્ટ યાદ રાખશું, બરોબર? આ એફની દિશામાં આપાત કર્યું કહેવાય. આ કઈ દિશામાં આપાત કર્યું કહેવાય? મુખ્ય કેન્દ્ર એફની દિશામાં. ઓકે, શું થશે? જો પ્રકાશનું કિરણ અથવા વસ્તુમાંથી આવતું કિરણ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થઈ અને અરીસા ઉપર જાય તો પછી કઈ દિશામાં પાછું ફરશે? તો કે મુખ્ય અક્ષને સમાંતર. કેમ? કેમ કે સમાંતર આપાત કરતા શેમાંથી પાછું ફરતું હતું? એફમાંથી. તો પછી એફમાંથી આપાત કરતા ક્યાં પાછું ફરે? સમાંતર. એનાથી ઊંધી પ્રક્રિયા થઈ કે નહીં? અગાઉનો પહેલો કિસ્સો આપણે જોયો કે જો મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો તો એ કિરણ હંમેશા એફમાંથી પસાર થાય છે. જો આપાત કિરણ આ હોય અને પરાવર્તિત કિરણ આ હોય તો આ રીતની દિશા બને છે કે નહીં? પણ હવે આપણે ચેન્જ કરી નાખીએ. જો આપાત કિરણ આર્યું થઈ જાય તો પરાવર્તિત કિરણ શું આ ના થઈ જાય? તો જો પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર એફમાંથી આપાત કર્યું હોય તો પરાવર્તન કઈ રીતે થાય? મુખ્ય અક્ષને સમાંતર. ચલો આ કિરણ માટે પણ એ જ નિયમ દર્શાવીએ. આ એફમાંથી આપાત થયું ને, તો આને પરાવર્તિત કઈ દિશામાં કરવાનું? મુખ્ય અક્ષને સમાંતર પાછું ફરે. ત્રીજું કિરણ યાદ રહ્યું? જો મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય તો પરાવર્તન કઈ દિશામાં કરવાનું? મુખ્ય અક્ષને સમાંતર. આમાં પણ બોલો, આમાં પણ શું થશે? પરાવર્તન મુખ્ય અક્ષને સમાંતર. એટલે આ બાજુ કે ડાબી બાજુ? ડાબી બાજુ. પરાવર્તન અરીસાના નિયમ પ્રમાણે કઈ બાજુ થાય? એટલે આને આ બાજુ દોરવું પડે. આ રીતે સમજી ગયા આખી વસ્તુ? તો આ કયું કિરણ કહેવાય? આપાત કિરણ. અને આ રહી પરાવર્તિત કિરણ. હવે આ પરાવર્તિત કિરણને ક્યાં લંબાવવાનું? અરીસાની પાછળના ભાગમાં આમ સીધે સીધું જવા દેવાનું. અને એ કિરણો જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબની રચના થાય છે. ઓકે, પહેલું લીધું મુખ્ય અક્ષ સમાંતર, બીજું લીધું વક્રતા કેન્દ્ર સી, ત્રીજું લીધું મુખ્ય કેન્દ્ર એફ, ચોથું કયું આવશે? ચોથું કયું આવશે? પોઈન્ટ કયો વધ્યો આપણો હવે? પી. કયો વધ્યો? પી. ઓકે, તો ધ્રુવ પી ઉપર કોઈ પ્રકાશનું કિરણ આપાત કરીએ તો શું થાય? ચલો, ધ્રુવ પી આ થઈ ગયો અંતર્ગોળ અરીસો. આ થઈ ગયું મુખ્ય અક્ષ. અહીંયા શું નામ આપશું? પી. અહીંયા અને બંનેની વચ્ચે એક્ઝેક્ટ એફ. કયું પ્રકાશનું કિરણ લેશું આપણે? ધ્રુવ પી ઉપર આપાત થતું હોય, વસ્તુમાંથી આવતું કિરણ કોઈ ખૂણે ધ્રુવ પી ઉપર આપાત થતું. હવે અહીંયા જોજો, ધ્રુવ પી ઉપર આપાત થાય, આ સમતલ અરીસો થયો. તો સમતલ અરીસાનો આ શું બન્યો ખબર છે? એક્ઝેક્ટ લંબ. કેમ કે આ કિરણ કયું છે? જો વક્રતા કેન્દ્ર સી માંથી આપાત થતું, અને વક્રતા કેન્દ્ર સી વાળી લીટી હંમેશા અરીસાને કેવી હોય? લંબ હોય. કેવી હોય? તો તમે જુઓ, લંબ સાથે જે ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરો એટલા જ ખૂણે શું થાય? પરાવર્તન પામે ને. પરાવર્તન કઈ દિશામાં થશે? નીચેની દિશામાં. થાય કે ના થાય? જો નીચેથી આપાત કર્યું હોત તો ઉપર પરાવર્તન થયું હોત. કેમ કે ધ્રુવ પી ઉપર જેટલા ખૂણે પ્રકાશ આપાત થાય એટલા જ ખૂણે શું થાય? એનું પરાવર્તન પામે. સેમ ટુ સેમ આ જ વસ્તુ બહિર્ગોળ માટે જોશું. તો બહિર્ગોળ માટે શું મળશે? ચલો, આ થઈ ગયો બહિર્ગોળ અરીસો. સેન્ટરમાં શું દોરી દઈએ આપણે? મુખ્ય અક્ષ. અહીંયા શું બનાવશું? ધ્રુવ પી. અહીંયા વક્રતા કેન્દ્ર સી અને અહીંયા એફ. ઓકે, હવે મેં કયું કિરણ કીધું? ધ્રુવ પી પર આપાત થતું કિરણ. વસ્તુમાંથી પ્રકાશનું કિરણ કઈ કઈ જગ્યાએ જાય છે? ધ્રુવ પી ઉપર. જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે શું થાય? એનું પરાવર્તન પામે છે. પણ આ પરાવર્તિત કિરણને પછી તમારે શું કરવું પડે? અરીસાની પાછળ લંબાવવામાં આવે. આભાસી કિરણ. આ કયું કિરણ? આભાસી કિરણ. ના ખ્યાલ પડે તો તમારે આ રીતે બનાવવાનું. તમારે આ કિરણને આવી ડોટેડ લાઈન વડે બનાવવાનું, બરોબર? એટલે ખબર પડે કે ભાઈ આ એ કિરણ આભાસી કિરણ. કેવું છે? આભાસી કિરણ. ઓકે, ટોટલ 4 કિરણો જોયા. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ તો પરાવર્તન કઈ દિશામાં થાય? ક્યાંથી પરાવર્તન પામે? મુખ્ય કેન્દ્ર એફમાંથી.
બીજું કિરણ લીધું વક્રતા કેન્દ્ર સી માંથી આપાત કરીએ. કઈ રીતે આપાત કરીએ? વક્રતા કેન્દ્ર તો કઈ જગ્યાએ પરાવર્તન પામે છે? પરાવર્તન કઈ દિશામાં થશે? તે જ માર્ગે પાછું ફરે, મતલબ બીજો કોઈ પરાવર્તનનો માર્ગ હોતો નથી. જે માર્ગે આપાત થયું ને એ જ માર્ગે પરાવર્તન થઈ જશે. ઓકે, ત્રીજો પોઈન્ટ કયો લીધો? એના પછીનો સી પછી શું આવ્યું? એફ. તો જે પ્રકાશનું કિરણ એફ માંથી પસાર થાય એ કયા માર્ગે પાછું ફરે? મુખ્ય અક્ષને સમાંતર. જો બધી આકૃતિ ભેગી દોરી. પહેલું આવ્યું મુખ્ય અક્ષને સમાંતર. સમાંતર આપાત કરો તો એ હંમેશા શેમાંથી પસાર થાય? એફ માંથી પરાવર્તન પામે, એટલે પરાવર્તન પામીને એફ માંથી પસાર થાય છે. બીજું કિરણ લઉં છું વક્રતા કેન્દ્ર સી વાળું. જો પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્ર સી માંથી આપાત થાય તો તે જ માર્ગે પાછું ફરે છે. ત્રીજું કિરણ આપણે દર્શાવી દઈએ છીએ મુખ્ય કેન્દ્ર એફ વાળું. જો પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થઈ અને અરીસા ઉપર આપાત થાય તો મુખ્ય અક્ષને સમાંતર પાછું ફરે છે. અને ચોથું કિરણ કયું લીધું? તો કે ચોથું કિરણ આપણે લીધું ધ્રુવ પી. કોઈ પ્રકાશનું કિરણ ધ્રુવ પીમાં જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન પામીને પાછું ફરે. આ બધા જ કિરણો, 4 નિયમ યાદ રાખજો. આ રીતે જ બનાવવાના. આ રીતે બનાવશો એટલે તમારે જે આકૃતિ બનાવવાની છે એ એક્ઝેક્ટ સાચી બની જશે. તમારે વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, વસ્તુનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર કશું કરવાની જરૂર છે નહીં. મતલબ કે પ્રતિબિંબનું પરિમાણ આવું કશું યાદ રાખવાની જરૂર નથી. જો આકૃતિ સાચી બનશે ને તો ઓટોમેટિકલી બધું જ સાચું આવી જશે. પણ આકૃતિ વ્યવસ્થિત સાચી બનાવવી જરૂરી છે. બરોબર? ઓકે, આ જ રીતે આપણે બહિર્ગોળ માટે પણ બનાવી શકીએ છીએ. તો આ 4 કિસ્સાઓ હતા કે અલગ અલગ રીતે તમે આપાત કરી શકો છો. ઓકે, મેં તમને દોરીને બતાવી દીધા છે. મતલબ આ પોઈન્ટ જે છે એ જ છે. આમાં દોરવાના હતા પણ મેં દોર્યા નથી. આગળ તમે પેલામાં દોરીને બતાવ્યા કે નહીં? જો મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય તો આ અરીસા પર આપાત થયા ત્યારે શું થાય છે? અરીસા પરથી પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય છે. ઓકે, કેપિટલ એફ આવશે. જ્યારે બહિર્ગોળ અરીસા પર આ અરીસાને પાછળ મુખ્ય કેન્દ્ર પર વિકેન્દ્રિત કરવામાં આવે. બરોબર? ત્યારબાદ શું લખ્યું છે? વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું હોય તો વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થઈ અરીસા ઉપર આપાત થતું કિરણ પરાવર્તન પામીને તે જ માર્ગે પાછું ફરે છે. અને બહિર્ગોળ અરીસા માટે શું કરવાનું? તો કે વક્રતા કેન્દ્ર સી ની દિશામાં આપાત કરવામાં આવે છે અને એ જ માર્ગે પાછું ફરે છે. સેમ ટુ સેમ મુખ્ય કેન્દ્ર એફ વાળું કિરણ જો પસાર કરવામાં આવે તો પરાવર્તન પામી અને કઈ રીતે પાછું ફરે છે? મુખ્ય અક્ષને સમાંતર પાછું ફરે છે. બહિર્ગોળ માટે શું કરવાનું? તો કે મુખ્ય કેન્દ્ર એફ ની દિશામાં આપાત કરવાનું અને મુખ્ય અક્ષને સમાંતર પાછું ફરે છે. અને અરીસામાં ધ્રુવ પી માંથી પસાર કરતું કિરણ શું હોય? તો કે અરીસામાં ધ્રુવ પરના આપાત થતું કિરણ મુખ્ય અક્ષ સાથે જેટલા ખૂણે આપાત થાય, કેમ કે ખૂણો કોના સાથે બનાવવાનો? મુખ્ય અક્ષ સાથે બનાવવાનો. કેમ કે આપણા માટે મુખ્ય અક્ષ રહ્યો ને એ અરીસાનો લંબ બને છે. બરોબર? એટલે લંબ સાથે જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન પામી અને પાછા ફરે. આ 4 કિસ્સાઓ કમ્પ્લીટ મગજમાં બેસાડી દીધું. આ 4 કિસ્સાઓ તમને આવડી જશે એટલે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ બનાવતા તમને આવડશે. તમારા બુકમાં મેં કીધું પ્રમાણે વસ્તુ એટલે બીજું કાંઈ નહીં, તીર બનાવવાનું રહેશે. બરોબર? અને તમારે એ તીર કઈ રીતનું બનાવવાનું? કે એ તીર હંમેશા મુખ્ય અક્ષથી લંબ બનાવવાનું. કેવું બનાવવાનું? મુખ્ય અક્ષથી. મતલબ ધારો કે આ રીતે બનાવવાનું, એક્ઝેક્ટ કાટખૂણે આમ તીર બનાવવાનું ઊભું. વસ્તુ આ રીતે જ બનાવવાની થશે અને એનું નામ આપી દેવાનું AB. શું નામ આપવાનું? A એટલે એનું માથું ને B એટલે એનો પગ. બરોબર? પછી કિરણોનો ઉપયોગ કઈ રીતે કરવાનો? તો કિરણનો ઉપયોગ આ રીતે કરવાનો. આ કયું કિરણ કહેવાય? મુખ્ય અક્ષને સમાંતર કિરણ કહેવાય ને? ઓકે, આ વચ્ચે હું F બનાવી દઉં છું. તો આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ જશે એ કિરણ શેમાંથી પસાર થશે? F. તો તમારે આ રીતે તીર દોરી દેવાનું કે ભાઈ F માંથી પસાર થાય. બીજું કિરણ કયું લેવું છે? તમને એમ થાય કે સાહેબ સી વાળું કિરણ લેવું છે તો એ દોરો. F વાળું કિરણ લેવું તો F વાળું દોરો. P વાળું કિરણ લેવું તો P વાળું. જે ઈચ્છા થાય એ કિરણ તમે દોરી શકો છો. કોઈ પણ 2 કિરણની મદદથી તમારે આકૃતિ દોરવાની થશે. પહેલું કિરણ તો આ જ લઈ લેવાનું, F મુખ્ય અક્ષને સમાંતર વાળું. બરોબર? ચાલો બીજું કિરણ તમને એમ થાય સાહેબ વક્રતા કેન્દ્ર સી વાળું ઈઝી પડે છે તો એ જ લઈ લેવાનું. કેમ કે જે ખૂણે જે માર્ગે આપાત કરે છે એ જ માર્ગે પરાવર્તન પામે. અને આકૃતિ બનાવતી વખતે ફૂટપટ્ટીનો સ્કેલનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો, નહીતર આકૃતિ ખોટી પડશે. હવે તમે જો આ પરાવર્તિત કિરણ છે, આનું પરાવર્તિત કિરણ પર આ જ છે. તો આ બંને પરાવર્તિત કિરણ જ્યાં ભેગા થયા, મતલબ અહીંયા ભેગા થયા, દેખાય તમને? એ જે જગ્યાએ ભેગા થાય ત્યાં પ્રતિબિંબની રચના થાય. ત્યાં શું થાય? પ્રતિબિંબની. આપણે આ પ્રકાશના કિરણો એમાંથી આપાત કર્યા હતા ને, મતલબ માથા ઉપરથી ગયા હતા ને બધાએ. કોઈ પ્રકાશનું કિરણ મેં પગથી દોર્યું નથી. તો સ્વાભાવિક છે કે આ શું હોય? માથું જ હોય. એનું હેડ જ હોય. સમજ્યા કે નહીં આખી વસ્તુ તમે? આ એનું માથું જ હોય. તો આપણે આ તીર બનાવવું હોય તો તીરનું માથું આ રીતે બનાવવું પડશે ને પછી મારે.
ઊંધું બનાવવું પડે કે ના બનાવવું પડે? કેમ? કેમ કે હું આ સપાટી ઉપર ઊભો છું ને, આ સપાટી મુખ્ય અક્ષ છે. આ સપાટી શું છે? પણ એ સપાટીથી નીચે પ્રતિબિંબ મળે છે. માથાના કિરણો મતલબ કે બધા કિરણો પરાવર્તન થઈ નીચે ભેગા થાય છે, તો સ્વાભાવિક છે માથું આ રીતે દોરવું પડે ને, અને પગ અહીંયા બનાવવો પડે. મતલબ આ પ્રતિબિંબ સીધું મળ્યું કે ઉલટું મળ્યું? આ પ્રતિબિંબ કેવું મળ્યું કહેવાય? ઉલટું. પ્રતિબિંબનું નામ શું આપી દેવાનું? માથાને એ ડેશ કહી દેવાનું, પગને, જેમ અહીં માથાને એ કહેતા હતા તેના પ્રતિબિંબને એ ડેશ, પગને બી કહેતા હતા એના પ્રતિબિંબને બી ડેશ. આટલું વસ્તુ યાદ રાખવાનું. આ પણ કેવું બનાવવાનું? કાટખૂણે એક્ઝેક્ટ લંબ. સમજી ગયા કે નહીં? મુખ્ય અક્ષને કેવું બનાવવાનું? એક્ઝેક્ટ લંબ. આ રીતે કોઈ તીર બનાવીને ના આવતા, આમ હરુપારા ભેગા ના કરતા, વસ્તુને કોઈ આમ ના ગોઠવતા. વસ્તુ અને પ્રતિબિંબ હંમેશા કઈ રીતે ગોઠવવાનું? મુખ્ય અક્ષને કઈ રીતે બનાવવાના? લંબ જ બનાવવાનું. હવે મને એમ કહો કે આ પ્રતિબિંબ ક્યાં મળ્યું? મને કઈ જગ્યાએ મળ્યું? ચલો નામકરણ કઈ રીતે કહેવાય ખબર છે? અત્યારે હાલ વસ્તુને ક્યાં રાખ્યો છે ખબર? સી થી દૂર. વસ્તુ ક્યાં રાખ્યું કહેવાય? સી થી. પ્રતિબિંબ કોના બે વચ્ચે મળ્યું? સી અને એફ ની વચ્ચે. ચલો પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું છે કે મોટું? આ આકૃતિ મેં ભલે રફ બનાવી, પણ મને પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું છે કે મોટું? નાનું. પ્રતિબિંબનું માપ શું થાય? વસ્તુ કરતા નાનું. ઉલટું છે કે સીધું? ઉલટું. ઉલટું હંમેશા કેવું હોય? વાસ્તવિક. તો પ્રતિબિંબનો પ્રકાર શું આવે? વાસ્તવિક અને ઉલટું. જો તમે આકૃતિ સાચી બનાવશો ને તો તમને બધી જ ખબર પડી જશે કે વસ્તુ જો સી થી દૂર હોય તો પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે જ મળે, બીજે ક્યાંય મળે નહીં. કેવું મળે? તો કે વસ્તુ કરતા નાનું. કે એનો પ્રકાર કેવો? તો કે વાસ્તવિક અને ઉલટું. તો તમને પ્રતિબિંબનું અંતર પણ મળી ગયું, પ્રતિબિંબનો પ્રકાર પણ ખબર પડી ગયો, અને પ્રતિબિંબનું કદ પણ ખબર પડી ગઈ. બસ આટલું જ લખવાનું હોય છે. પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ પ્રકાર અને પ્રતિબિંબ કદ. ઓકે, આ ત્રણ વસ્તુ ભણવાની હોય છે, અથવા તમને આવડવી જોઈએ આકૃતિની અંદર, બરોબર? તો આ કોઈ પણ ચાર કિરણની મદદથી તમે આકૃતિ બનાવી શકો છો. જો એના પછી નેક્સ્ટ જોઈએ, આ તમારા પોઈન્ટમાં જે બુકમાં આપ્યો છે કે નહીં, પણ પેલી આકૃતિઓ દોરી છે આ બધી, આના પછી જો. પણ એ આકૃતિની આગળ જે પેલો ઓરેન્જ કલરનો કોઠો હતો ને, એ કોઠો મેં અત્યારે નથી બનાવ્યો. મેં સીધો જ એના પછીનો પ્રશ્ન લીધો છે. આના પછીનો બધું ફેરો અહીંયા આકૃતિ વાળો પ્રશ્ન. હા, એ પ્રશ્ન મેં બનાવ્યો છે. કેમ? કેમ કે કોઠો આપણે પ્રેક્ટિસ માટે પાછળ રાખ્યો છે. આપણે પ્રેક્ટિસ માટે કોઠા, અહીંયા વસ્તુની જગ્યાએ કોણ ઊભું છે? હું. તમને ખબર પડે થોડુંક. તમારે ત્યાં શું દોરવાનું? તમારે કોઈનું પૂતળું દોરવાનું નથી. ત્યાં તમારે શું બનાવવાનું? શું બનાવવાનું? તીર બનાવવાનું. અહીંયા તમને ખાલી ખ્યાલ પડે કે આ ઊભું વસ્તુ છે અને આ ઉલટું છે, આ સીધું છે અને આ ઉલટું છે. પ્રતિબિંબ ઊંધું મળ્યું કે ના મળ્યું? મળ્યું ઊંધું. દેખાય તમને બધાને? જો આ ઊંધું પ્રતિબિંબ દેખાય છે કે નહીં? મારા જેવડું છે કે મારા કરતાં નાનું મળ્યું? જે હાલ આપણે કહેતા હતા, જો વસ્તુને સી થી દૂર રાખવામાં આવે તો પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે મળે છે, વસ્તુ કરતાં નાનું, વાસ્તવિક અને ઉલટું. જો બે જ કિરણ લીધા. કયા બે કિરણ લીધા? પહેલું કિરણ કયું લીધું? મુખ્ય અક્ષને એ ક્યાં પસાર થયું? એફ માંથી. બીજું કિરણ કયું લીધું? વક્રતા કેન્દ્ર સી. એ જ માર્ગે પાછું થાય. એટલે એનું બીજું કોઈ માર્ગ બતાવ્યો. આ બે કિરણો ભેગા થયા ત્યાં પ્રતિબિંબની રચના થાય છે. ઓકે, આ રીતે બનાવે છે. જો દરેક માટે એ રીતનું છે. ધીમે ધીમે તમને વસ્તુ જો આ કેવડું મોટું થઈ ગયું. ઓકે, તો તમને એ આવડવું જોઈએ, બરોબર? એ આવડી જશે. આ પછી એ જ પ્રમાણે બહિર્ગોળ હિસાબ માટે પણ બનાવવાનું છે, પણ આ બાકી છે. આ પ્રશ્ન આપણે કરી દઈશું તૈયાર, બરોબર? તો આ તમને ખબર હશે આ બે કિરણો વિશે તો બધું જ આવડી જશે. જેમ કે જો અહીંયા અનંત અંતરેથી વસ્તુ રાખેલું હોય તો પ્રકાશના કિરણો કેવા હોય? મુખ્ય અક્ષને સમાંતર. સમાંતર કિરણો આપાત થાય એટલે ક્યાં ભેગા થાય? એફ ઉપર. અહીંયા વક્રતા કેન્દ્ર સી વાળું લીધું, અહીંયા જો એફ વાળું કિરણ લીધું. એફ માંથી પસાર થતું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર પાછું ફરે છે, અને સમાંતર કિરણ એફ માંથી. તો આ પરાવર્તિત કિરણ અને આ પરાવર્તિત કિરણ જ્યાં ભેગા થયા ત્યાં શું બન્યું? પ્રતિબિંબ. મળે કે નહીં પ્રતિબિંબ? તો બસ આ એ જ બનાવવાનું. તમને એ આવડવું જોઈએ. ખ્યાલ પડશે ભાઈ? ખબર પડશે ને?